દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા દિલથી આશીર્વાદ છે. આપણા દરેક મનોરથ પૂર્ણ થાય, દરેક કામ પૂર્ણ થાય તેવી શુભેચ્છા. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમમાં. આવો સ્વાગત કરીને દિલથી વંદન કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ. કાલનો દિવસ કેવો ભાઈ? કાલનો દિવસ એટલે કે કેવો કાર્યક્રમ છે કે જેમાં આપણે દરેક વિષયો ઉપર નાની મોટી ચર્ચા કરીએ છીએ, દરેક વિષય ઉપર રસપ્રદ મુદ્દો સમજાવીએ છીએ, દરેક વસ્તુને કંઈક નવી માહિતી આપીને તેને સચોટ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ચલો આવો શરૂ કરીએ આપણો કાર્યક્રમ, તમારો કાર્યક્રમ, તમારા માટેનો આ કાર્યક્રમ, કાલનો દિવસ કેવો. વાત કરીશું સર્વપ્રથમ આપણે કાલના પંચાંગની. તો કાલે તારીખ 9/8/2026 ને વાર મંગળવાર રહેશે. પંચાંગ છે 5 અંક થાય. કાલે વિક્રમ સંવત 2082 અષાઢ વદ છઠ રહેશે. મીન રાશિમાં મૂળાક્ષર છે દ, ચ, જ, થ તેના મૂળાક્ષર રહેશે. રેવતી નક્ષત્ર છે અને જે વૃદ્ધિ કરીને યોગ છે અને કરણ કરીને જે તે ઘર છે. હવે તમે સમજો કે રેવતી નક્ષત્ર હોય એટલે કે ભાઈ એ સમયમાં વિછુડો કે પંચક હોય છે. બીજું કે આ વિછુડો કે પંચક હોય એટલે એ દિવસમાં કોઈ શુભ કામ થતું નથી, કોઈ સારું કામ થતું નથી. વહેલી સવારનો સૂર્યોદય હોય છે. સૂર્યોદય 5:57 સૂર્યોદય છે અને સૂર્યાસ્ત સાંજે 7:02 છે. તો આ છે સૂર્યોદય. સાંજે તમે જુઓ તો કે અભિજીત મુહૂર્ત 12:19 થી 1:12 છે. રાહુકાળ બપોરે 4:04 થી 5:44 છે. હવે આ રાહુકાળ છે. રાહુકાળમાં બધાને ખબર છે, પહેલા બી કીધું છે, અત્યારે બી કહે છે કે રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ શુભ કામ ના થાય, સારા કામ ના થાય. શક્ય હોય ત્યાં સુધી રાહુકાળમાં કોઈ નવા કાર્યો કરવા નિષેધ છે. એટલે માટે રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ કામ કરવા નહીં, શુભ કામ કરવા નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો. તો આ વાત કરીએ આપણે આજના પંચાંગની. હવે વાત કરીશું કાલનું દિન વિશેષ શું છે. દિન વિશેષમાં કાલે મંગળવાર છે. રાહુના જપ કરો, છઠ છે. ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સર આવે નમઃ. ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સર આવે નમઃના મંત્રનો જાપ તમારા માટે બહુ સારો. તો કાલે રાહુના મંત્રનો જાપ કરજો. સાથે કાલે હનુમાનજીને એક આંકડાની માળા અને ચમેલીના તેલનો દીવો પણ કરજો. આટલી વસ્તુ ખાસ કરવાની છે. ચમેલીના તેલનો દીવો, આંકડાની માળા અને રાહુના મંત્રનો જાપ. આનાથી તમને લાભ રહેશે. હવે વાત કરીશું આપણે દિવસ રાતના ચોઘડિયાની. શું કહી રહ્યું છે કાલનું દિવસ રાતનું ચોઘડિયું? પહેલું ચોઘડિયું લાભ છે 11:05 થી 12:44. ત્યારબાદ અમૃત ચોઘડિયું આવશે 12:44 થી 2:25 કલાકનું. ત્યારબાદ શુભ ચોઘડિયું 4:02 થી 5:41 કલાકનું. તો સમજો આ 3 ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા. નાના મોટા કામ કરો તો આ ત્રણે ચોઘડિયામાં જોઈને કરી શકાય. રાત્રિનું ચોઘડિયું આવશે. રાત્રિનું પહેલું ચોઘડિયું લાભ છે 8:41 થી 10:02 અને ત્યારબાદ શુભ ચોઘડિયું 11:25 થી 12:45 કલાકનું છે. તો આ રાત્રિના ચોઘડિયા છે. તો આ વાત થઈ આપણે દિવસ રાતના ચોઘડિયાની. કોઈ પણ પ્રકારના નાના મોટા શુભ કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયામાં જોઈને કરી શકાશે. તો આ દિવસ રાતના ચોઘડિયા થયા. તો વિશેષ મુદ્દા ઉપર આજે આપણે વાત કરી, દિવસ રાતના ચોઘડિયાની વાત કરી. હવે આપણે આજનો જે ટોપિક છે તેની ઉપર વાત કરવાની છે. આજના ખાસ વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે કે ઘણા લોકોની કુંડલી જોઈ આપણે. ઘણા લોકોની કુંડલીમાં માણસને દેવું થઈ જાય છે. સમજો કોઈ જ કારણ નથી અથવા તો કોઈ એવું સાહસ કરે છે અને સાહસમાં એમને દેવું થઈ જાય છે, અથવા તો કોઈકના વ્યક્તિ પર ભરોસો મૂકીને પૈસા મૂકે છે અને એમાં ઘણું દેવું થઈ જાય છે. આવા બનાવો આપણે જોયેલા છે. અથવા તો કોઈ ત્રીજું વ્યક્તિ એમનું કરીને નાસી જાય છે. આપણી પાસે આવા બધા બનાવ છે કે ભાઈ ગમે તે રીતે ગમે તે કોઈ વ્યક્તિ આપણું હેરાનગતિ ભોગવવી પડે છે. પછી તમે એ
જમીનમાં નાખ્યા હોય, પ્લોટમાં નાખ્યા હોય, કોઈક એવા ફંડ્સમાં નાખ્યા હોય, કોઈ પણ જગ્યાએ પણ આવા બનાવ બને છે. તો કુંડલીમાં એવા કયા યોગ છે કે જેના કારણે આવું થાય, માણસને કારણ વગર આંટીમાં લઈ લે, અને આંટીમાં આવા પાછળના કયા ગ્રહો જવાબદાર છે? મેં પહેલાં બી કીધું હતું, ક્યારે પણ કોઈ એક યુતિ કે એક ગ્રહોના કારણે આવું ના થાય, એના 3-4 રીઝન હોય તો જ આવું થાય. તો આજે આપણે પહેલું જે રીઝન છે કે કુંડલીમાં આવી રીતે માણસને કારણ વગર માથે દેવું ક્યારે થઈ જાય, અને પાછું નાનું મોટું નહીં, લાખોમાં જતું રહેતું હોય, તો એવું દેવું ક્યારે થાય, અને બીજું કે આવું થવા પાછળ કારણ શું છે? તો સૌ પહેલાં તો કુંડલીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ, ગુરુ રાહુનો ચંડાલ યોગ 10મા સ્થાનમાં, 5મા સ્થાનમાં અને બીજા સ્થાનમાં, 5મા સ્થાનમાં અને 10મા સ્થાનમાં હોય, અને 7મા સ્થાનમાં 4 સ્થાન. જો બીજું સ્થાન એ ધન સ્થાન છે, 5મું સ્થાન એ આકસ્મિક વસ્તુઓનું સ્થાન છે, 7મું સ્થાન પાર્ટનરશિપનું સ્થાન છે. અમુકની કુંડલીમાં જોવું ને એટલે પાર્ટનર જ કરીને નાખી ગયો, બીજા કોઈને જવાની જરૂર જ ના હોય, પોતાનો જ વ્યક્તિ કરીને નાસી જાય. એટલા માટે પાર્ટનરશિપનો ધંધો કરો ને બહુ સમજી વિચારીને કરવાનો. એટલે એક 7મું સ્થાન, એક 10મું સ્થાન, કર્મનું સ્થાન, રોજિંદુ સ્થાન, આ 4 સ્થાનમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય તો માણસનું કોઈ ત્રીજી વ્યક્તિ એના જીવનમાં બહુ મોટું નુકસાન કરાવે છે. તમે સમજો કે કોઈ ત્રીજી વ્યક્તિના કહેવા પર અથવા કોઈ ત્રીજા વ્યક્તિ સાથે રહીને ધંધો કર્યો ને પછી એમાં પ્રોબ્લેમ થયો. તો આ વસ્તુ બને કે જ્યારે તમે કોઈ ત્રીજા વ્યક્તિની પર ભરોસો રાખીને કામ કરતા હોય ત્યારે. તો એક ગુરુ રાહુનો ચંડાલ યોગ માણસને બહુ આર્થિક રીતે પાયમાલ કરાવવામાં મદદ કરતો હોય છે, અને ખાસ કરીને લોકોની વિશ્વાસમાં રહીને લોકોના પર વિશ્વાસ લઈને કરતો હોય છે. પછી બીજો આવે છે કે બીજું સ્થાન, બીજા સ્થાનમાં અને 10મા સ્થાનમાં અને 11મા સ્થાનમાં, બીજા સ્થાનમાં, 10મા સ્થાનમાં અને 11મા સ્થાનમાં 2 થી વધુ પાપગ્રહ હોય. એટલે કે તમે સમજો પાપગ્રહ કોને કીધા? શનિ, મંગળ, રાહુ, કેતુ. આ 4માંથી 2 થી વધુ પાપગ્રહ છે. એટલે તમે સમજો બીજા સ્થાનમાં શનિ, મંગળ કે રાહુ છે, 10મા સ્થાનમાં શનિ, મંગળ, કેતુ છે, 10મા સ્થાનમાં રાહુ, મંગળ, સૂર્ય, કેતુ છે. તો આવા 2 થી વધુ પાપગ્રહ હોય તો માણસને આકસ્મિક મોટું દેવું થઈ જાય, જેમાં એનો કોઈ જ વાંક નથી, કશું જ કર્યું નથી ને પણ માથે એને આંટી લાંબી આવી ગઈ ને અચાનક જ આવી ગઈ. કોઈક જગ્યાએ પૈસા મૂક્યા અને હલવાઈ ગયા, અને એના કારણે એને વ્યાજ ભરવાનું ચાલુ થઈ ગયું. તો બીજા સ્થાનમાં, 10મા સ્થાનમાં કે 11મા સ્થાનમાં 2 થી વધુ પાપગ્રહ ક્યારે સારા નહીં. હવે ત્રીજું આવે કે ત્રીજા સ્થાનમાં, ત્રીજું સ્થાન એ સાહસનું સ્થાન છે. એમાં જો શનિ મેષ રાશિનો નીચનો છે અથવા તો મંગળ મેષ રાશિનો નીચનો છે તો માણસને જે તે સાહસ કરશે ને એમાં નુકસાન જશે, અને એના કારણે દેવું ભરવાનો વારો આવશે. એટલે ત્રીજું સ્થાન, 10મું સ્થાન બહુ જરૂરી છે. એટલે ખાસ કરીને જો ત્રીજા સ્થાનમાં મેષ રાશિનો રાહુ છે, ત્રીજા સ્થાનમાં મેષ રાશિનો શનિ છે, ત્રીજા સ્થાનમાં કર્ક રાશિનો મંગળ છે, તો એ વ્યક્તિનું હંમેશા સલાહ આપું જ, ભાઈ તમારા માટે નોકરી જ બરોબર છે, વેપાર ધંધો કે કોઈ નવું સાહસ તમારો જીવ જોખમમાં મૂકી શકે. એટલે જે લોકોને બી સાહસ કરવું ને એનું ત્રીજું સ્થાન બહુ જોવું પડે. ત્રીજું સ્થાન સારું હોય ને તો માણસ ગમે તેટલું બી નાનું મોટું કર્યું હોય ટોપ ઉપર જ હોય. તો ત્રીજી વસ્તુ થઈ. અને ચોથી વસ્તુ છે કે જો 12મા સ્થાનમાં કેતુ છે, અને 12મા સ્થાનમાં કેતુ વૃષભ રાશિનો, તુલા રાશિનો છે, કાં તો પછી ધન રાશિનો છે, તો માણસને એમાં એવું કહેવાય છે કે 12મા સ્થાનમાં જ્યારે કેતુ હોય અને આ 3 રાશિનો હોય તો એને જે તે 7 જન્મોમાં જે લોકોના પેલા પૈસા ચૂકવવાના બાકી હોય ને એ કોઈકના કોઈક સ્વરૂપે આવે અને લઈને જતો રહે. મારી પાસે એવા બી કિસ્સા કે ભાઈ એ વ્યક્તિને ઓળખતા બી નહોતા,
આ સાયબર ફ્રોડનું તમે સમજી શકો તો એ બી સમજી શકાય કે કોઈક ત્રીજું વ્યક્તિ સાથે જન્મમાં ચૂકવવાનું હશે જેને બી તમારી જોડે સાયબર, કારણ કે તમે વ્યક્તિને ઓળખતા જ નથી, જોયું જ નથી અને ખાતામાંથી ખચ. તો જે લોકોના પણ સાયબર ફ્રોડમાં જો ને એ લોકોને મોસ્ટલી 12 કેતુ હતા અને એના કારણે એમને સાયબર ફ્રોડ વધારે થયા. એટલે એનો એક નિચોડ એ પણ કહી શકાય કે ગયા જન્મનું કોઈક એમની પાસે લેણું બાકી હશે, આ જન્મમાં પૂરું કરવાનું આવ્યું. અને કેવું કે સાહેબ જોયા બી નથી કે એમને સંબંધે નથી. અમુક મારી પાસે એવા છે કે મહારાજ અમને ખબર નહીં, કોઈક વ્યક્તિએ કીધું ને અમે આપી બી દીધું. એવા લોકો છે. તો એ બધું પૂર્વજન્મનું જે નિચોડ છે આ બધું પૂરું કરવાનું, કારણ કે 12 કેતુ એટલે 7 જન્મનું બધું પૂરું કરવાનો વારો આવતો હોય. અને 12 કેતુ એટલે બધું 7 જન્મનું અહીંયા સર્વ કરીને જ જવાનું હોય ઉપર, મોક્ષ છેલ્લે થઈ જાય તમારો. પણ એમાં બહુ બધું જે બેલેન્સ કરવાનું હોય, છેલ્લે બેલેન્સ શીટ મળતા કેટલી વાર લાગે, એમ આમાં પણ બેલેન્સ શીટ મળતા વાર લાગે. માણસ બિચારો પૂરેપૂરો નિચોડાઈ જાય. એટલે 12 કેતુ પણ અમે અમુક વખત કાયમ વગર એ દેવું ના કરાવે, પણ કાયમ કારણ વગર અમુક મોટા ફટકા આપી દે કે જે વિચાર્યા ના હોય. 12 કેતુ એ કરાવે. તો મિત્રો આજે આપણે આ સરસ મજાની વાત કરી. તમને આશા રાખું છું આપણા ટોપિક ઉપર મજા આવી હશે. હવે આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની વાત કરીએ. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? પહેલી રાશિ મેષ રાશિ. લોકપ્રિયતામાં વૃદ્ધિ થાય, ગુપ્ત કાર્યોમાં રુચિ વધે, ગેરકાયદેસર કામમાં રસ ન લેવો, ખોટા કામ કરવા નહીં, નાણાકીય સ્થિતિ ખૂબ સારી રહેશે, આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. સિદ્ધિઓ પર ગર્વ અનુભવશો. તમારા જે તે કામ કર્યા છે તેમાં તમારું બહુ મોટું આગવું લોકો ગર્વ કરે. ધર્મ સંબંધી કાર્યમાં રસ રુચિ રહે. વિશેષ યાત્રાઓના યોગ બન્યા છે. કેસરી શુભ કલર શુભાંક 7 છે. મિથુન રાશિની વાત કરીએ તો તમારી નિકટના લોકોની સલાહ લેજો. નિકટના લોકોથી સલાહ લઈને કામ કરજો. કામના સ્થળે તમારું વખાણ થાય. પત્ની સાથે કોઈ મુદ્દે વિવાદ ના થાય તેનું ધ્યાન રાખજો. તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજો. જાંબલી શુભ કલર શુભાંક 1 રહેશે. બાકીની 3 રાશિ. કર્ક રાશિની વાત કરીએ. વાહન વગેરે ચલાવતી વખતે થોડુંક સાવધાની રાખવી. ધ્યાન તથા યોગનો લાભ મળતો રહેશે. આત્મવિશ્વાસ વધશે. શત્રુઓથી લાભ થાય. ક્રીમ શુભ કલર શુભાંક 6 રહેશે. તો વાત કરી મેષથી મિથુનની. કર્ક સિંહ કન્યાની વાત કરીએ. કર્ક રાશિના આત્મવિશ્વાસ વધારશો. શત્રુઓથી પણ લાભ થશે અને કાલે સાધન ચલાવતા કર્ક રાશિ ધ્યાન રાખે. ક્રીમ શુભ કલર શુભાંક 6. સિંહ રાશિને મિત્રો તથા પરિવાર માટે આ દિવસ સારો આનંદમય દિવસ છે. વિવાદિત નિર્ણય જે પણ નાની મોટી માથાકૂટ ચાલે છે સિંહ રાશિવાળાને, એ લોકોને તમારી તરફમાં ફેવરમાં કાલે ચુકાદો આવશે. સારા સામાજિક કામ થશે. સમાજના લગતા સારા કામ તમે કાલે કરી શકશો અને કોઈ મંગલ કાર્ય પણ થશે. સારું બહુ તમારા હાથે જસ લખેલો ટૂંકમાં. કથ્થઈ શુભ કલર શુભાંક 4. કન્યા રાશિ દિવસ ઉત્તમ છે, ઉજળો છે. કળાત્મક કાર્યોમાં લાભ મળે. મગજ સારી બાબતોમાં સ્વીકારશે અને અભિગમ ઉદાર બનશે. ગુલાબી શુભ કલર શુભાંક 5 રહેશે. તો આ વાત કરી મેષથી કન્યાની. હવે આપણે આપણા પ્રિય દર્શક મિત્રો સાથે સંપર્ક કરવાનો, સંવાદ કરવાનો, તેમની દરેક મૂંઝવણને વાચા આપવાની. પ્રથમ કોલરને જોડીએ આપણે. હેલો. હેલો. હાજી બોલો. જન્મ તારીખ છે 27/4/1969. સમય સવારે 9 વાગે. જન્મનું સ્થળ સ્થળ છે નાગપુર. શું પ્રશ્ન છે? એમનું ભવિષ્ય કેવું છે અને એમનો ધંધો બરાબર સોના ચાંદીનો છે, ચાલતો નથી, તો શું કરવું? સિંહ રાશિનો ચંદ્ર, વૃષભ લગ્ન, મગા નક્ષત્ર, રવિવારનો દિવસ છે. અત્યારે મંગળ શેનો સ્વગૃહી થઈને બહુ સારો બેઠો છે. બુધ પ્રથમ સ્થાનમાં છે. 12મે સૂર્ય શનિ છે. સરકાર તરફથી થોડાક અમુક હેરાનગતિ રહેશે એમને. બીજું કે શુક્રમાં અત્યારે દશા ચાલી રહી છે રાહુની, એટલે રાહુમાં શુક્રની દશામાં માણસનો ધંધો ઓટોમેટિકલી ધીમો પાડી દે.
એક ખાલી તમે નવેમ્બરથી આવતા નવેમ્બર સુધી એનું ટનાટન રહેવાનું છે, જે છે આ 2-4 મહિના જ છે. પછી વાંધો નહીં આવે, પછી બધું બહુ સારું છે. ચિંતા ના કરો, પછી એની દશા સારામાં સારી આવે છે. ચિંતા ના કરશો, એમાં એમને લાભ જોવાશે. ત્યાં સુધી શું કરે, ત્યાં સુધી માં લક્ષ્મીને ગુલાબનું ફૂલ કંકુવાળું કરીને ચડાવવાનું રાખે, જેથી એમને લાભ થતા રહે. તો આટલું ખાસ કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રોને આપણે જોડીશું. હેલો. હેલો. હાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. આ બાબા ઓલી બાબાના લગ્ન વિશે પૂછ્યું હતું. જી. હા, એને લગ્નના કઈ છે? 22/8/96. સમય સવારનું 7:35 નો. થર્ડ નગર. હવે એમાં કેવું છે, એને શુક્ર મંગળ જોડે છે અને શનિ કેતુ પણ જોડે છે, એટલે એને મનગમતા વ્યક્તિ સાથે લગ્ન કરવાના યોગ બને છે. બીજું શનિ કેતુ 8મે છે, એટલે લગ્ન થોડાક મોડા થાય, કારણ વગર વસ્તુ છે ને ખેંચાઈ જાય એમ લગ્નમાં. એટલે પણ આગળ જતાં સારું જ છે અને એને મનગમતી વ્યક્તિ જોડે જ લગ્નના યોગ છે. એક ઓપેલની વીંટી પહેરાઈ લો એને પહેલી આંગળીમાં, જેથી એને બધું સારું થઈ જશે. અન્ય દર્શક મિત્રોને જોડીએ આપણે. હેલો. હેલો. હાજી બોલો. મારે મારા દીકરા વિશે પૂછવાનું છે. કિશન મહારાજ. હાજી બોલો. જન્મ તારીખ છે 3/1/86. એના સમયની ખબર નથી અને ગામ છે કોલકી, જન્મ સ્થળ. શું પ્રશ્ન છે? એના લગ્ન ક્યારે થશે અને કેટલા ટાઈમમાં થશે? હવે જો જે પ્રમાણે પ્રશ્ન કુંડલી મૂકીને એમાં 7મા સ્થાનમાં મંગળ કેતુ આવે છે, એટલે એને મંગળના કારણે હેરાનગતિ છે. અને એમાં તુલા રાશિનો મંગળ કેતુ પાછો જોડે છે અને એમાં બી પત્નીના સ્થાનમાં છે. બે વસ્તુ કરાય આ છોકરાને. એને છે ને 2 મુખી રુદ્રાક્ષ પહેરાઈ દો, લાલ દોરામાં 2 મુખી રુદ્રાક્ષ પહેરાઈ દો. અને બીજું નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે એક ચમેલીના તેલનો દીવો હનુમાનજીને કરે તો એનાથી એને સારું રહેશે. આટલું કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રોને જોડીએ આપણે. હેલો. હાજી બોલો. 23/9/99. સમય સવાર 7:35. જન્મનું સ્થળ સુરેન્દ્રનગર. બાબાના માંગા ઘણા આવે છે પણ ક્યાંય બાબો હા પાડતો નથી, તો એ માટે શું કરવું? કુંભ રાશિનો ચંદ્ર, ગુરુવારનો દિવસ, ધનિષ્ઠા નક્ષત્ર, 13ની તિથિ છે. આવી જ્યારે સમસ્યા થાય ત્યારે એને છે ને એક સ્ફટિકની માળા પહેરાવાનું રાખો. સ્ફટિકની માળા પહેરલે એના આવતા વર્ષે 1001% લગ્નના યોગ છે. એટલે ભલે અત્યારે ના પાડે, 2027માં એના લગ્નના યોગ બતાવે છે, થઈ જ જશે. સ્ફટિકની માળા પહેરાવાની જરૂર છે, પહેરાઈ દો, થઈ જશે, વાંધો નહીં આવે. અન્ય દર્શક મિત્રોને જોડીએ આપણે. હેલો. હાજી. 27/8/72. મારે કયો ધંધો કરવો જોઈએ? નહીં, સમય સ્થળ તો આપો. જન્મ સમય ખબર નહીં. હવે જે પ્રમાણે જો પ્રશ્ન કુંડલીમાં મૂકીએ તો સૂર્ય મંગળ, તમે કોઈ પણ ગરમ વસ્તુનો ધંધો કરો, કોઈ પણ પ્રકારની જમીન મકાનનું નાનું મોટું કામ એને લગતું કરાવો, દલાલી કરાવો, જમીન મકાનની બધી તમને સારી રહેશે, લાભદાયી રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે. હવે આપણા બાકીના રાશિને પણ ન્યાય આપવાનો સમય થઈ ગયો છે. તુલા રાશિ, પરિવારના કોઈ સભ્યોને નોકરી મળે, નવું નાની મોટી વસ્તુ ખરીદી શકાય, નાની મોટી વસ્તુ ખરીદવાના યોગ બને છે. શેર બજારમાં દિવસ સારો રહે. વાણી પર નિયંત્રણ રાખવું. ભૂરો શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિને પત્નીના સ્વાસ્થ્યની ચિંતા તમારા મનમાં રહ્યા કરે. પ્રતિસ્પર્ધા તમારી વિરુદ્ધ ષડયંત્ર રમે. સંબંધોમાં તિરાડ ના પડે તેનું ધ્યાન રાખજો. શત્રુ પક્ષનો વિજય થાય. આસમાની શુભ કલર, શુભાંક 9 રહે. ધન રાશિ, શિક્ષા જ્ઞાનમાં કાર્યોમાં મન લાગે. ધર્મ માંગલિક કાર્યમાં સારું થાય. બીજું, તમારા વેપારમાં ભાગીદારીથી લાભ થાય અને વેપારમાં પરિવર્તનના યોગની પણ સંભાવના છે. નાનું મોટું પરિવર્તન જીવનમાં વેપારમાં લાભ અપાવે. સોનેરી શુભ કલર, શુભાંક 6. બાકીની 3 રાશિ, છેલ્લી 3 રાશિ, મકર કુંભ મીનની વાત કરીએ. દિવસ બહુ સામાન્ય છે. જેવું રોજિંદુ જેવું કામ છે તેવું રહેશે. કામકાજમાં વ્યસ્તતા જ હોય, બિઝી શેડ્યુલ રહે તમારું ભાઈ. મનમાં નાનું મોટું ટેન્શન ઓબ્વિયસ છે. બિઝી શેડ્યુલ એટલે એકનું કામ પતાય, બીજું ત્રીજું.
અને ટેન્શન, ઘરનું ટેન્શન ગુસ્સો બહાર ના કરતા, એ ધ્યાન રાખજો. મકર રાશિ, પીળો શુભ કલર શુભાંક 5. કુંભ રાશિને કુટુંબના સદસ્યો તરફથી લાભ મળે, જટિલ કાર્યોનો ઉકેલ મળે, સ્વાસ્થ્ય બરોબર રહી શકે છે, મૂળ બગડે નહીં તેનું ધ્યાન રાખજો, કારણ વગર અમુક મૂળ બગડી જાય. પોપટી શુભ કલર શુભાંક 7. મીન રાશિના આવકના સાધનોમાં વધારો થાય, ભાગ્યવર્ધક યાત્રાઓનો લાભ છે, આર્થિક ક્ષેત્રમાં સંયમ અને ધૈર્યથી કાર્ય કરજો, લાભદાયી દિવસ રહેશે. નારંગી શુભ કલર શુભાંક 2 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરીએ આપણે 12 રાશિના રાશિ ભવિષ્ય ઉપર. હવે જેનો કાલે જન્મદિવસ છે એનું આવનારું વર્ષ શું કર્યું છે તેની પર પણ આપણે એકવાર પ્રકાશ મૂકીએ. સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું ટેરોટ ઉપાડીએ. ક્વીન ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ નીકળ્યું છે, બહુ મજાનું કાર્ડ છે. અને કહેવાય ને કે સ્ત્રી તરફથી કોઈ લાભ થાય, એટલે કે પહેલાં તો જે લોકોના લગ્ન નથી થતા એ લોકોના લગ્ન છે. બીજું, જે લોકોને સંતાન પ્રાપ્તિ કરવી છે એ લોકોની સંતાન પ્રાપ્તિ છે. પોતાની કોઈ વસ્તુ જે ઘણા સમયથી અટકી રહી છે તે આ વર્ષે આવશે. અને કોઈ ફાઇનાન્શિયલી સપોર્ટ મળવાની સંભાવના છે. બહુ સુંદર કાર્ડ છે. ક્યાંકથી નાના મોટા લાભ થાય, આકસ્મિક ધન લાભ થવાના બહુ જ સારા ચાન્સીસ છે. તો વરસ સારું સુંદર છે અને કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગરનું વરસ છે. તો મિત્રો, શું કરવાથી સોનામાં સુગંધ પડે? જેનો પણ કાલે જન્મદિવસ છે એ નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે હનુમાનજીને એક દાડમનું ફળ ચડાવવાનું રાખે, લાભ થશે. તો આજે આપણે સુંદર મજાના વિષય ઉપર વાત કરી. આશા રાખું છું તમને આપણો આ ટૉપિક ગમ્યો હશે. આવતીકાલે ફરીવાર આપણે આ જ સમયે આ જ ચેનલ ઉપર મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે આપણને મનની વાત કહો છો ને એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાના માનવી સુધી આપણો આ મનની વાત પહોંચાડે છે અને સાથે સારા અને ઉમદા કાર્યો પણ કરતી રહે છે. તો જોતા રહો, નિહાળતા રહો મંતવ્ય ન્યૂઝ. આવતીકાલે ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.